સવારના વાગી ગયા 9:05 બાકી છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કરીને નાસ્તો ચા પીધા વગર ચેન પડીને એવું સિચ્યુએશન હા અત્યારે તો માથું દુખાય. તો આજે જવાનું હું પ્રિયાબેનને તેડવા માટે. તો આપણે આવી ગયા ઋષિ હોટલમાં. તો પહેલો તો મંગાવી દીધો શું કહેવાય પાપડ. Oh, you don't. रस रोटली पनीर की सब्जी क्या विघ्नेश. The next day. તો આપણે નીકળી ગયા બેનને તેડવા માટે ફાઇલના. કાલ પ્રિયાને તેડીને આવ્યા, કાલનો કોઈ શૂટ નહીં કર્યો વિડીયો કરું એટલે પણ કેમેરો કાલે ઢોકળાઈ જતો હાવ ખરાબ થઈ જતો. તો લાવીશું તો જઈ રહીએ બધા અમદાવાદ. વાળ બાર તો અમ્મા કરી દીધા. સ્ટ્રેટનિંગ કરવું પડશે હવે ઘેરથી. શું કેવું છે સ્ટ્રેટનિંગ કરવાનું તાર? હું કરી લે, ચિંતા હું કરી તો. ઓ ભાઈ મેગી જેવા સીધા હો કે જલેબી જેવા સીધા. હા સાચું જોઈ રહ્યો લે. તો આપણે આવી ગયા હતા પાયલના ઘરે. પગમાર તારી જ દેવાનું. એટલે અહીં બેવું ના બે. દાબેલી ભીંડી પૂરણપોળી અને સેન્ડવીચ ઢોકળા રસ શ્રીખંડ દહીં પાપડી પાપડ. તો જમીને થોડી વાર બેઠા અને પછી નાળિયેર પાણી પીવાની ઈચ્છા થઈ ગઈ. નાળિયેર પાણી ખાઈ લીધી. પછી આવી રીતે વેલકમ કર્યું હતું બે બહેનોનું. The next day. તો આજે હતું ચૈતર મહિનાનું પહેલું નોરતું, એટલે અખંડ જ્યોત ચાલુ થઈ ગઈ છે. હવે રહેશે આખો ચૈતર મહિનો. અને પછી આપણે પહોંચી ગયા હતા બહુચરાજી. બહુચરાજીના દર્શન કરવા પહેલા નોરતે. ને પછી લાગી ભૂખ એટલે ખાઈ લીધી પકોડી. તો આજે હતું ચૈત્ર મહિનાનું પહેલું નોરતું, એટલે આપણે આવી ગયા હતા રમેલમાં. The next day. તો સવારના વાગી ગયા 11:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો
માતાજીના દર્શન કરી લઈએ અને જમવાનું થઈ રહ્યું 10:30 11 કેમ આટલું બધું વહેલા પાયલ સરસ શું ગઈ પાયલ હવે કેક ના ખવાય ને કાચો લોટ ચમ 12 વાગશે તે આટલો બધો ટાઈમ લાગે તમને લાગે તો ખરી જ ને કોને કોઈ તો વહેલા હઠાટ બનાવતો ચા પીવાનો ટાઈમ એમ કે ખાવાનું બનાવી દેવા એટલે ચા પીવાનો ટાઈમ નહીં 11 વાગ્યા ચા પીવાનો ટાઈમ તો જ્યાં તા આપણે રમે એ આજે આવી છે જય શ્રી કૃષ્ણ બા કો મજા મમ્મીરું પતિ ગયું સુખ શાંતિ પતિ છે ને ચેલા દાડા રહ્યા ફઈના ઘેર આવવાના આજ હા તે આવા તો ફઈ આવી રહ્યા મમ્મી ઉઠાડવા બરાબર બહુ જમવા બનાવ્યું હે બા શું બનાવ્યું જમવા શું જમવામાં બનાવ્યું બા રીંગણનું શાક ને રોટલા એવું રીંગણ શાક દાળ ભાત પાપડ ને રોટલી બરાબર હેડો તાણ જમી લીધી હા કઈ બાવાને રાજી હું જમવા ગયો હવ બરાબર તો ફઈને બધા આવેલા મામેરું ઢાળવા માટે તો બની ગયા જમી લઈ ચણ્યા તો બની ગયા છોલે કઢી તો મેનુ છોલે ચણા કઢી પાતી પુલાવ બાપુ